નમસ્કાર મિત્રો પોસ્ટ ઓફિસે તમામ સ્કીમોના નવા વ્યાજદરો જે છે જાહેર કરી દીધા છે। 1 જુલાઈ 2026થી લઈ અને 30 સપ્ટેમ્બર 2026 સુધી જે છે હવે તમે કોઈ પણ પોસ્ટ ઓફિસની નવી સ્કીમમાં અથવા તો જૂની સ્કીમો જે છે એમાં રોકાણ કરશો તો આજે જે વિડીયોમાં હું વાત કરી રહ્યો છું એ વ્યાજદર જે છે તમને લાગુ પડશે। તે પછી ફિક્સ ડિપોઝિટ હોય છે, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ હોય અથવા તો સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, રિકરિંગ ડિપોઝિટ મતલબ કે આરડી સ્કીમ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, આવી 9 પ્રકારની જે સ્કીમો છે કિસાન વિકાસ પત્ર કરીને છે। તો આના નવા વ્યાજદરો જે શું છે અને આવનારા 3 મહિનામાં આ વ્યાજદરો જે છે લાગુ પડશે। તો તમામ સ્કીમોના વ્યાજદરો જે છે આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું મિત્રો। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક સ્કીમોના આપણે કેટલા વ્યાજદર જે છે ત્યારે રનિંગ મળે છે તો એના વિશે વિગતવાર વાત કરીશું આપણે। સૌપ્રથમ વાત કરીએ મિત્રો આપણે સેવિંગ એકાઉન્ટની। સેવિંગ એકાઉન્ટ જે છે તો એમાં આપણે 4% જે છે વાર્ષિક વ્યાજદર મળે છે અને સેવિંગ એકાઉન્ટ તમે ઓપન કરો તો એમાં તમને પાસબુક, એટીએમ એવી જે સુવિધાઓ જે છે તો એ તમને મળે છે। ત્યાર પછી વાત કરીએ મિત્રો ટીડી સ્કીમ મતલબ કે ટાઈમ ડિપોઝિટ સ્કીમ। ટાઈમ ડિપોઝિટ સ્કીમ જે છે તો એમાં તમને 4 ઓપ્શન મળે છે મિત્રો। આમાં તમે 1 વર્ષ માટે રોકાણ કરી શકો, 2 વર્ષ માટે રોકાણ કરી શકો, 3 વર્ષ માટે રોકાણ કરી શકો અને 5 વર્ષ માટે રોકાણ કરી શકો છો। 4 વર્ષ માટે આ ટીડી સ્કીમમાં રોકાણ નથી કરી શકતા। હવે 1 વર્ષ માટે તમે રોકાણ કરો તો 6.9% વાર્ષિક વ્યાજદર તમને મળશે। 2 વર્ષ માટે તમે રોકાણ કરો તો 7% વાર્ષિક વ્યાજદર મળશે। 3 વર્ષ માટે 7.1% અને 5 વર્ષ માટે તમે રોકાણ કરો તો તમને મળશે અહીંયા 7.5%। હવે 5 વર્ષ માટે તમે ઇન્વેસ્ટ કરતા હોય બરાબર અને વચ્ચે તમારે પૈસા ઉપાડવા હોય તો તમારે પૈસા ઉપાડી નથી શકાતા, કારણ કે જો પૈસા ઉપાડવાની જરૂર જ પડે તો તમારે અમુક ટકા પેનલ્ટીમાં આપવી પડે છે। બીજી વસ્તુ ખાસ કે આમાં તમને ચક્રવૃદ્ધિ વ્યાજદર મળે છે, મતલબ કે વ્યાજનું વ્યાજ મળે છે। એટલા માટે 5 વર્ષ માટે જે છે તમે ઇન્વેસ્ટ કરો તો તમને એમાં થોડું ઘણું વધારે પૈસા મળતા હોય છે। ત્યાર પછી વાત કરીએ મિત્રો રિકરિંગ ડિપોઝિટની, મતલબ કે આપણે એમાં પોસ્ટ ઓફિસની ભાષામાં કહીએ છીએ આરડી। આરડી સ્કીમમાં તમને મળે છે અત્યારે 6.7% વાર્ષિક વ્યાજદર। મિનિમમ આમાં તમે 100 રૂપિયાથી શરૂઆત કરી શકો છો। આમાં ફક્ત એક જ વખત રોકાણ નથી કરવાનું, આમાં તમારે નાની બચત કરવાની છે અને હર મહિને જો તમે પૈસા રોકવા માંગતા હોય તો 1000, 2000, 5000 રૂપિયા તો તમે આરડી સ્કીમમાં તમે રોકાણ કરી શકો છો। આરડી સ્કીમ જે છે તો એમાં તમારે હર મહિને રોકાણ કરવાના હોય છે અને 5 વર્ષ પછી તમને એ વ્યાજ સહિત તમારી જે રકમ હોય એ તમને મળવા પાત્ર રહેશે। ચોથા નંબરની વાત કરીએ મિત્રો તો એમાં આવશે મંથલી ઇન્કમ સ્કીમ મતલબ કે એમઆઈએસ। એમઆઈએસ જે છે તો એમાં તમને અત્યારે વાર્ષિક વ્યાજદર મળે છે 7.4% અને આમાં તમારે એક જ વખત પૈસા રોકવાના હોય છે અને ત્યાર પછી દર મહિને તમારા ખાતામાં જે છે વ્યાજ જે હશે તો એ તમને દર મહિને જમા થશે। દાખલા તરીકે તમારી સિનિયર સિટીઝન્સ કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો કોઈ બેઠી આવક તમારે જોતી હોય તો તમે આમાં મંથલી ઇન્કમ સ્કીમમાં રોકાણ કરી શકો છો। સિંગલ અકાઉન્ટ જો ઓપન કરો તો 9 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડે છે તમારે। 9 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડે છે અને દર મહિને તમને વ્યાજ મળતું રહેશે। 5 વર્ષ પૂરા થઈએ ત્યાર પછી તમારા જે 9 લાખ અથવા તો જોઈન્ટ એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા જે પણ તમે જમા કર્યા હશે એ તમે અહીંયા તમને મળી જશે। મિનિમમ 1000 રૂપિયાથી તમે શરૂઆત કરી શકો છો। ત્યાર પછી વાત કરીએ મિત્રો નેશનલ સેવિંગ સર્ટિફિકેટ મતલબ કે એનએસસી। એનએસસી સ્કીમ જે છે તો એમાં તમારે 7.7% વાર્ષિક વ્યાજદર તમને મળે છે। હવે આમાં તમને વાર્ષિક વ્યાજદર જે છે તો એ તમને ક્યારે મળશે તો કે ભાઈ 5 વર્ષ પછી મળે છે, પરંતુ આમાં ચક્રવૃદ્ધિ વ્યાજદર મળે છે, મતલબ કે વ્યાજનું વ્યાજ પણ મળે છે તમને અને 5 વર્ષ પછી તમારા જે પૈસા જે છે તો એ તમામ વસ્તુ જે છે તમને પૈસા અને વ્યાજ તમામ વસ્તુ તમને મળે છે। ટેક્સ બચાવવા માટે જે છે આ એક ઉત્તમ ઓપ્શન માની શકાય છે। છઠ્ઠા નંબરની વાત કરીએ મિત્રો આપણે તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ। પબ્લિક પ્રોવિડન્ટ ફંડ જે છે તો એમાં તમારે 15 વર્ષની સ્કીમ છે અને તેનો લેટેસ્ટ વ્યાજદરની વાત કરીએ આપણે તો 7.1% વ્યાજદર મળે છે। આનો સૌથી મોટો ફાયદો એ છે મિત્રો કે એમાં તમારે 1 પણ રૂપિયો ટેક્સ લાગતો નથી। ગવર્મેન્ટ ફ્રી છે, પરંતુ 15 વર્ષ જો તમે એકદમ સેફ પૈસા ઇન્વેસ્ટ કરવા માગતા હોય તો તમે પીપીએફમાં રોકાણ કરી શકો છો અને ઓછામાં ઓછા 500 રૂપિયાથી શરૂઆત કરી શકો છો અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા વાર્ષિક તમે રોકાણ કરી શકો છો બરાબર। આમાં પણ 15 વર્ષમાં માટે એક જ વખતમાં પૈસા નથી ભરવાના, વાર્ષિક તમારે પૈસા ભરવાના હોય છે। બીજી વસ્તુ 7મા નંબરની વાત કરીએ આપણે તો કિસાન વિકાસ પત્ર। કિસાન વિકાસ પત્રમાં એ સ્કીમનું નામ લે એટલે કદાચ એવું લાગતું હશે કે ભાઈ આ ખેડૂતો માટે જ છે, પરંતુ વાસ્તવિકતા એ છે મિત્રો કે આમાં ફક્ત ખેડૂતો માટે જ નહીં પરંતુ દરેક વ્યક્તિ જે છે આમાં પૈસાનું રોકાણ કરી શકે છે અને 7.5% વાર્ષિક વ્યાજદર તમને મળે છે। પરંતુ
સ્કીમ જે છે ડબલ આમાં પૈસા તમારા થઈ જશે. કેટલા સમયમાં? 115 મહિનામાં. મતલબ કે 9 વર્ષ અને 7 મહિનામાં તમારા પૈસા જે છે ડબલ થઈ જશે. આમાં રોકાણ કરવા માટે કોઈ મહત્તમ મર્યાદા કે લિમિટ નથી. ત્યાર પછી વાત કરીએ મિત્રો આપણે સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે. સુકન્યા સમૃદ્ધિ યોજના જે છે તેમાં સૌથી વધારે વ્યાજદર મળે છે. 8.2% વાર્ષિક વ્યાજદર મળે છે મિત્રો આમાં. અને આમાં તમારે કન્ટિન્યુ 15 વર્ષ માટે પૈસા ભરવાના હોય છે. 15 વર્ષ સુધી પૈસા ભરવાના હોય છે. પરંતુ કોના નામે તમે ભરી શકો કે તમારા ઘરની અંદર 0થી લઈ અને 10 વર્ષની વચ્ચે કોઈ પણ દીકરીઓ હોય, મેક્સિમમ 2 દીકરીઓના આમાં તમે ખાતા ખોલાવીને અલગ અલગ પૈસા રોકાણ કરી શકો છો. મિનિમમ જે છે બહુ 250 રૂપિયા વાર્ષિકથી તમે શરૂઆત કરી શકો છો. 15 વર્ષ માટે તમારા પૈસા ભરવાના હોય છે અને 21 વર્ષ દીકરીના જ્યારે થાય ત્યારે દીકરીના લગ્ન અથવા તો ઉચ્ચ ભણતર માટે એ પૈસા કામ આવે છે. છેલ્લું અને લાસ્ટની વાત કરીએ આપણે મિત્રો તો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં પણ સારું એવું વ્યાજદર મળે છે તમને. 8.2% વ્યાજદર મળે છે અને 60 વર્ષથી અથવા તો 60 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ હોય તેના માટે જે છે આ સ્કીમ જે છે બેસ્ટ છે. આમાં વધુમાં વધુ તમે 30 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. અને બીજી ખાસ બાબત એ છે મિત્રો કે દર 3 મહિને તમને વ્યાજ ચૂકવવામાં આવે છે, જેથી તમારે કોઈ પણ તમારો વ્યક્તિગત ખર્ચ અથવા તો ઘર ખર્ચ હોય તો એ આરામથી ચલાવી શકો છો. તો આ પ્રમાણે જે છે 9 સ્કીમો જે છે, જે બેઝિક 9 સ્કીમો છે એના વ્યાજદર જે છે અપડેટ છે. હવે આવનારા સમયની અંદર મતલબ કે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી જે છે આ જ વ્યાજદર રહેશે. આ 3 મહિનામાં તમે ગમે ત્યારે કોઈ પણ સ્કીમમાં તમે ઇન્વેસ્ટ કરશો મિત્રો તો આ પ્રમાણના વ્યાજદર હશે મિત્રો. આમાં રોકાણ કરવાની કોઈ સલાહ નથી આપવામાં આવતી, પરંતુ તમારે જો રોકાણ કરવું હોય તો નજીકની પોસ્ટ ઓફિસમાં તમે જઈ શકો છો અને તપાસ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.